ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે આપણે શીખીશું એક્સરસાઇઝ 6 માં એક્ઝામ્પલ નંબર 11. શું કહે છે? એક બારી છે, એ લંબચોરસ પર અર્ધવર્તુળ ગોઠવેલું હોય તે આકારની છે અને બારીની કુલ પરિમિતિ તમને કીધી છે 10 મીટર જેટલી છે. બારીમાંથી મહત્તમ પ્રકાશ પ્રવેશી શકે તે માટે બારીના પરિમાણ મેળવવાના છે. પરિમાણ એટલે કે એની લંબાઈ શું રખાય, પહોળાઈ શું રખાય, તે વસ્તુ આપણે મેળવવાની છે. જો એક બારી છે લંબચોરસ પર અર્ધવર્તુળ ગોઠવેલું હોય તે આકારની છે, એટલે આપણે બારીની રચના કરશું. લંબચોરસ પર અર્ધવર્તુળ ગોઠવેલું હોય તે આકારની બારી છે. હવે શું કીધું છે? આપણે ધારો કે અર્ધવર્તુળની ત્રિજ્યા છે r છે. કેટલી છે? ધારો કે અર્ધવર્તુળની ત્રિજ્યા r છે. તો ત્રિજ્યા r હોય તો આની પહોળાઈ છે, બારીની પહોળાઈ તેથી કેટલી હોય? કેમ કે આમ આપણે કેટલી છે? અર્ધવર્તુળની ત્રિજ્યા છે એટલે કે r થશે. તેથી બારીની પહોળાઈ કેટલી થઈ? 2r. તથા ધારી લો કે બારીની જે લંબાઈ છે x મીટર છે. તથા ધારો કે બારીની લંબાઈ x મીટર છે. अब बारीની કુલ પરિમિતિ આવી છે. બારીની કુલ પરિમિતિ કેટલી છે? 10 મીટર છે. તો બારીની કુલ પરિમિતિ 10 મીટર છે. તો બારીની કુલ પરિમિતિ આપણને કયા સૂત્ર દ્વારા મળશે? બારીની કુલ પરિમિતિ કેટલી થશે? તો કે બારીની કુલ પરિમિતિ એટલે કે બધી બાજુઓનો સરવાળો થશે. તો આ માપ કેટલો થાય? 2r x + x. આ x હોય તો સામેની બાજુ x હશે. આ માપ કેટલો હશે? 2r + x + x એટલે કે 2x પ્લસ અર્ધવર્તુળની પરિમિતિ શું હોય? πr. તો આ બારીની કુલ પરિમિતિ આપણને છે 2r + 2x + πr. બારીની કુલ પરિમિતિ કેટલી આપેલી હતી? 10 હતી. તો આપણે અહીં મૂકશું. તો 10 = 2r + 2x + πr. તો 10 = 2x. આ બંનેમાં શું r કોમન? તો r × π + 2 અને પરિણામ નંબર 1 કહેશું. બારીની કુલ પરિમિતિ આપણને 10 = 2x + r × π + 2 થશે. હવે જો આપણે શું કીધું છે? બારીમાંથી મહત્તમ પ્રકાશ પ્રવેશી શકે તે માટે બારીના પરિમાણ મેળવવાના છે. હવે બારીમાંથી મહત્તમ પ્રકાશ ક્યારે પ્રવેશી શકે? તો કે બારીનું ક્ષેત્રફળ છે કેવું? મહત્તમ મોટા મોટું હોય તેમાંથી પ્રકાશ મહત્તમ પસાર થતો હોય. તો આપણે શું મેળવશું? બારીનું કુલ ક્ષેત્રફળ કેટલું હોય એને શું બતાવશું? મહત્તમ બતાવશું આપણે. તો બારીનું
ક્ષેત્રફળ A is equal to શું થશે તો કે ઉપર અર્ધવર્તુળ છે નીચે લંબચોરસ છે લંબચોરસનું શું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ પહોળાઈ 2r છે લંબાઈ x છે એટલે 2rx પ્લસ અર્ધવર્તુળ છે તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ ક્યાં સૂત્ર દ્વારા 1 pi r સ્ક્વેર થશે હવે જો 2x ને આપણે આમાંથી કરતા કરીએ તો એની કિંમત શું થાય 10 r * pi + 2 આપણે આમાં મૂકી દઈએ તો શું આવશે આ અહીંયા આવશે 10 - r * pi + 2 પ્લસ 1 pi r સ્ક્વેર તો આપણે આનો અંદર ગુણાકાર કરવો હોય તો કરી શકાય તો શું થશે એનો ગુણાકાર 10r - r સ્ક્વેર * pi + 2 પ્લસ 1 pi r સ્ક્વેર આ બેમાંથી r સ્ક્વેર જો કોમન નીકળે તો 10r પ્લસ r સ્ક્વેર કોમન pi * pi / 2 નાય આવશે માઈનસ કાઉન્સમાં pi + 2 તો સાદુરૂપ આપી દે 10r પ્લસ r સ્ક્વેર અને pi / 2 માઈનસ pi માઈનસ 2 pi / 2 માઈનસ pi એટલે માઈનસ pi / 2 થશે તો 10r પ્લસ r સ્ક્વેર અને માઈનસ pi / 2 માઈનસ 2 આવું મળે છે આપણે હવે આનો આપણે r ની સાપેક્ષે વિકલન કરીએ પ્રથમ વિકલિત dA/dr is equal to 10r તો શું થાય 10 હવે આનો આ તો અચળ છે આનો વિકલન શું થાય માઈનસ pi / 2 માઈનસ 2 અચળ r સ્ક્વેર નું વિકલન થશે 2r દ્વિતીય વિકલિત મેળવી લઈએ d2a/dr સ્ક્વેર તો 10 નું તો 0 થાય આમાં આ તો અચળ છે r નું આની સાપેક્ષે પાછું શું થાય 1 એટલે શું આવશે 2 * માઈનસ pi / 2 માઈનસ 2 આમ થશે એટલે કે શું વાળો ગુણાકાર કરી નાખો માઈનસ pi માઈનસ 4 આની કિંમત હંમેશા કેવી હોય 0 થી નાની હશે એટલે કે આની કિંમત g મળે અને દ્વિતીય વિકલિતમાં મૂકશો એટલે કે એનું ક્ષેત્રફળ તો કેવું આવશે મહત્તમ જ આવતું હશે હવે આપણે શું કરશું મિત્રો dA/dr ની કિંમત કેવી લેવાય 0 લેવાય dA/dr = 0 લેવાય તો 0 લ્યો તો શું આવશે 10 પ્લસ 2r * માઈનસ pi / 2 માઈનસ 2 is equal to 0 આયા આપણે 2 લસા લઈએ તો 10 પ્લસ મેની બાજુ 2 લસા લઈએ તો આ 2 આ બે 2 છે તો r કાઉન્સમાં આવશે માઈનસ pi માઈનસ 4 is equal to 0 અને સામે લઈ જઈએ એટલે પ્લસ થાય તો 10 is equal to શું થાય r * pi + 4 તો r is equal to શું આવે 10 / pi + 4 આ r ની કિંમત આપણને મળે છે 10/pi + 4 અને પરિણામ 2 આને દ્વિતીય વિકલિતમાં મૂકો તો કેવું આવ્યું તો કે અહીંયા r જે છે તે દ્વિતીય વિકલિત એટલે કે દ્વિતીય વિકલિત છે અચળ છે એ અચળ કિંમત કેવી છે 0 થી નાની એટલે કે આપણે કહી શકીએ કે r is equal to 10 / pi + 4 આગળ બારીનું ક્ષેત્રફળ કેવું મળશે મહત્તમ મળે આપણને બારીનું ક્ષેત્રફળ આપણને મહત્તમ મળતું હોય તો હવે આપણે શું કરશું આપણે તો બારીનું ક્ષેત્રફળ મહત્તમ મળે તો એમાંથી મહત્તમ પ્રકાશ પ્રવેશી શકે ત્યારે બારીના પરિમાણ મેળવવાના તેની લંબાઈ મેળવવા તેથી કહી શકાય કે બારીમાંથી અહીંયા મહત્તમ પ્રકાશ પ્રવેશી શકે તો બારીના પરિમાણ એટલે કે બારીની પહોળાઈ કેટલી થશે બારીની પહોળાઈ કેટલી હતી 2r હતી તો 2r અને 2 વડે ગુણો તો 20/છેદમાં શું આવશે pi + 4 અને આપણે હજી શું કરવું પડશે ને લંબાઈ એટલે કે x એ કેમાંથી મેળવશું અહીંયા આપણી પાસે છે પરિણામ નંબર 1 શું સૂત્ર હતું 10 is equal to 2x plus r into pi plus 2 આમાં કિંમત મૂકો 2r ની આપણે કિંમત મૂકશું અથવા r ની કિંમત મૂકીએ 10 is equal to
2x પ્લસ r એટલે કેટલો તો 10 ના છેદમાં 5 પ્લસ 4 ઇન્ટુ 5 પ્લસ 2 અને આપણે આ સાઈડ લઈ લઈએ એટલે 10 માઈનસ 10 10 minus 10 into 5 plus 2 ના છેદમાં 5 plus 4 is equal to 2x. આમાંથી તો 10 કોમન નીકળશે 10 તો બ્રેકેટમાં 1 minus 5 plus 2 ના છેદમાં 5 plus 4 is equal to 2x. આમાં લસા લઈએ તો કેટલો આવશે 10 તો 5 plus 4 minus 5 minus 2 થઈ 5 plus 4 minus 5 minus 2 ના છેદમાં 5 plus 4 is equal to 2x. 5 તો કેન્સલ 4 minus 2 એટલે 2 હતી 2 આ કેન્સલ થશે એટલે 10 ના છેદમાં 5 plus 4 is equal to x. તો x ની કિંમત કેટલી મળી છે આપણે 10 ના છેદમાં 5 plus 4 એટલે કે બારીની લંબાઈ કેટલી હોવી જોઈએ 10 ના છેદમાં 5 plus 4 અને બારીની પહોળાઈ કેટલી હોવી 20 ના છેદમાં 5 plus 4 હોય તો આપણે કહી શકાય કે એમાંથી મહત્તમ પ્રકાશ પ્રવેશી શકે. આમ બારીની લંબાઈ 10 ના છેદમાં 5 plus 4 તથા બારીની પહોળાઈ 20 ના છેદમાં 5 plus 4 હોય તો બારીમાંથી મહત્તમ પ્રકાશ પ્રવેશી શકે. આટલી રાખવી પડે લંબાઈ અને પહોળાઈ તો બારીમાંથી પ્રકાશ છે કેટલો પસાર થશે મહત્તમ પ્રકાશ પસાર થતો હોય.
શું કહે છે મિત્રો? કાટકોણ ત્રિકોણ છે એના કર્ણ પરના એક બિંદુના કાટખૂણો બનાવતી બાજુઓથી લંબ અંતર આપેલા છે a તથા b છે. તો AB અચળ છે. સાબિત કરવાનું કીધું છે કે કર્ણની મહત્તમ લંબાઈ છે એ આટલી મળશે a/2/3 b/2/3 ની 3/2 ઘાત જેટલી છે એવું કીધું છે. તો આપણે પહેલા તો સૌપ્રથમ તો શું દોરશું? એક કાટકોણ ત્રિકોણ દોરશું. આ કાટકોણ ત્રિકોણ છે એના કર્ણ પરના એક બિંદુથી આ ત્રિકોણનું નામ આપીએ OA ને B. કર્ણ પર ધારો કે એક બિંદુ છે P. તો જો કર્ણ પરના એક બિંદુના કાટખૂણો બનાવતી બાજુઓથી લંબ અંતર આ કાટખૂણો બનાવતી આ બે બાજુઓ થઈ ત્યાંથી લંબ અંતર આપેલા છે. ધારો કે આ અંતર છે A અને આ અંતર છે B. અને M નામ આપવું નામે આપણે બિંદુને M નામ આપશું. તો કાટખૂણો બનાવતી બાજુઓથી લંબ અંતર આપ્યા છે A તથા B છે. સાબિત કરવાનું છે કે આ કર્ણ છે એની મહત્તમ લંબાઈ એટલે કે મોટામાં મોટી લંબાઈ છે એ a/2/3 b/2/3/3/2 જેટલી છે એવું આપણે સાબિત કરી દેવાનું છે આ કર્ણની મહત્તમ લંબાઈ. તો આપણે ધારી લઈએ ધારો કે PA કર્ણ AB રેખાખંડ પરનું બિંદુ છે. જેનું OA રેખાખંડથી લંબ અંતર શું આપ્યું છે A તથા OB રેખાખંડથી લંબ અંતર શું છે B. જેનું OA રેખાખંડથી લંબ અંતર A તથા OB રેખાખંડથી લંબ અંતર B છે. આ બે અંતર આગળ આપણે લઈ શકાય એવું જરૂર નથી અહીંયા A લો અહીંયા B લો. તમે અહીંયા A લો અહીંયા B લો તો ચાલશે બરાબર. તથા આને આપણે થીટા કહીશું. આખો થીટા હોય તો આ કેટલો હશે? થીટા જશે. આ OB રેખા આ લંબ અંતર લીધા તથા ધારો કે OAB તથા ખૂણો OAB થીટા છે. તેથી ખૂણો આ OAD કયો કે MPD કયો બે એક જ થશે. તેથી ખૂણો OAB ખૂણો કે MPD આ બે ખૂણો સમાન જ થાય કેમ કે આ કાટકોણ ત્રિકોણ છે. આ બે લંબ અંતર હતા લંબ દોરેલા. હવે આપણે જે ધારી લઈએ આપણે આમાં ત્રિકોણ કાપી તો એ કર્ણની લંબાઈ કેટલી થશે? કર્ણની લંબાઈ આપણને મળશે કર્ણની લંબાઈ કેટલી હોય? કર્ણની આખી લંબાઈ છે ને આપણે L કહીશું. તો કર્ણની લંબાઈ L શું હશે? AP plus PD જેટલી કર્ણની લંબાઈ થાય. તો પહેલા તો મારે AP અને PD મેળવવું પડે અલગ અલગ પછી બેનો સરવાળો કરવો એટલે કર્ણની લંબાઈ મળે. તો આપણે AP તો આ ત્રિકોણમાં આપણે કાપી લઈએ. આપણે આ જે ત્રિકોણ હતો ત્યાંથી આપણે જેટલો કટકો કરશું તો શું આવશે? ત્રિકોણ આ ટાઈપનો આવશે ત્રિકોણ. અહીંયા N બિંદુ હતું અહીંયા A હતું અહીંયા Q હતું P. આ અંતર કેટલું હતું? A. તો આ ત્રિકોણમાં sin θ શું થશે? sin θ ત્રિકોણ અહીંયા આપણે કહી શકાય કે ત્રિકોણ NAP માં sin θ આપણને મળશે સામેની બાજુના છેદમાં કોણ એટલે A ના છેદમાં AP. આવું થશે. તો AP શું આવે? A ના છેદમાં sin θ એટલે કે AP A cosec θ. આ અંતર એટલું હોય A cosec θ. હવે આ ત્રિકોણ આપણે કાપશું એટલો MPB. તો ત્રિકોણ અહીંયા એક બિંદુ હતું અહીંયા P હતું અને અહીંયા B હતું. આ અંતર કેટલું હતું? B. તો ત્રિકોણ
આ MPB માં cos થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય પાછળની બાજુના છેદમાં પરિણામ એટલે કે b ના છેદમાં pb તો pb ઇઝ ઇક્વલ ટુ શું થશે pb ઇઝ ઇક્વલ ટુ b ના છેદમાં cos થીટા એટલે કે b sec થીટા આવું થશે તો કર્ણની લંબાઈ l ઇઝ ઇક્વલ ટુ શું હતી કર્ણની લંબાઈ l ઇઝ ઇક્વલ ટુ ap પ્લસ pb હતી તો ap શું આપણે મેળવ્યું હતું a cosec થીટા પ્લસ pb શું હતું b sec થીટા તો જો કર્ણની લંબાઈ હવે આપણે કર્ણની લંબાઈ કેવી બતાવી પણ કર્ણની મહત્તમ લંબાઈ મેળવવાની છે એટલે પહેલા તો કર્ણની લંબાઈને આપણે મહત્તમ સાબિત કરશું અને પછી આ મેળવીને આપણે બતાવવાની છે કે કર્ણની મોટામાં મોટી લંબાઈ આ થતી હોય તો હવે આપણે આનો થીટાના સાપેક્ષે શું કરી નાખીએ વિકલન કેમ કે આ શું છે થીટામાં આપણું સમીકરણ છે તેથી dl બાય d થીટા ઇઝ ઇક્વલ તો એ અચળ કોસેક થીટાનું વિકલન શું થયું માઈનસ કોસેક થીટા ઇન્ટુ કોટ થીટા પ્લસ b sec થીટા નું આપણે વિકલન કરીએ b અચળ sec થીટા નું શું થાય sec થીટા ઇન્ટુ tan થીટા હવે આપણે દ્વિતીય વિકલિત મેળવશું d સ્ક્વેર l upon d થીટા સ્ક્વેર તો દ્વિતીય વિકલિતનો શું થાય તો કે જો આમાં ગુણાકારનું વિકલન આવશે ને પહેલા માઈનસ l અચળ છે તો cosec ઇન્ટુ cot નો કરો તો cosec થીટા અચળ cot થીટા નું વિકલન શું થાય માઈનસ cosec સ્ક્વેર થીટા પ્લસ અચળ રાખશું cot થીટા ને તો વિકલન શું થાય cosec cosec નું શું થાય માઈનસ cosec થીટા ઇન્ટુ cot થીટા આમાં પ્લસ b અચળ છે તો અહીંયા sec tan નું વિકલન કરો એટલે sec થીટા અચળ તો tan થીટા નું વિકલન શું છે sec સ્ક્વેર થીટા પ્લસ tan થીટા અચળ રાખો તો sec થીટા નું વિકલન શું થશે sec થીટા ઇન્ટુ tan થીટા માઈનસ l ની સાથે ગુણાકાર કરી નાખીએ પ્લસ b ની સાથે ગુણાકાર કરશું તો દ્વિતીય વિકલિતની કિંમત શું આવે d સ્ક્વેર l upon d થીટા સ્ક્વેર ઇઝ ઇક્વલ તો આનો માઈનસ માઈનસ પ્લસ ના એ માઈનસ માઈનસ પ્લસ એટલે કે પ્લસ ઇઝ ઇક્વલ ટુ a cosec ક્યુબ થીટા now પ્લસ શું આવશે a cosec થીટા ઇન્ટુ cot સ્ક્વેર થીટા a cosec થીટા ઇન્ટુ cot સ્ક્વેર થીટા પ્લસ b sec ક્યુબ થીટા પ્લસ b sec થીટા ઇન્ટુ tan સ્ક્વેર થીટા प्लस b sec cube थीटा प्लस b sec थीटा into tan स्क्वायर थीटा तो द्वितीय विकलित तो प्रथम विकलित की कीमत આપણે શું ધારી લઈએ 0 ધારીને આગળ વધીએ હવે dl by d theta is equal to 0 લેતા દ્વિતીય વિકલિત ની કિંમત આપણે 0 લઈએ દ્વિતીય આપણે પ્રથમ વિકલિતની કિંમત 0 લીધી તો આ પ્રથમ વિકલિતની કિંમત શું આવી છે માઈનસ a cosec થીટા ઇન્ટુ cot થીટા પ્લસ b sec થીટા ઇન્ટુ tan થીટા ઇઝ ઇક્વલ ટુ 0 અને સામે છે જે એટલે પ્લસ થઈ જાય તો b sec થીટા ઇન્ટુ tan થીટા is equal to a cosec theta into cot theta b sec theta એટલે 1 upon cos અને tan એટલે sin ના છેદમાં cos એટલે શું આવશે b sin theta ના છેદમાં cos square theta is equal a cosec એટલે 1 upon sin અને cot એટલે cos ના છેદમાં sin તો શું આવશે a cos theta ના છેદમાં sin square theta આ બેનો ગુણાકાર આ બેનો આને છેદમાં લઈ લો અને ઉપર બોલી નાખો તો શું આવશે sin ક્યુબ થીટા ના છેદમાં cos ક્યુબ થીટા b ને સામે મૂકો એટલે કે એના છેદમાં b આ શું આવશે tan ક્યુબ થીટા થશે tan ક્યુબ થીટા ઇઝ ઇક્વલ ટુ એના છેદમાં b હવે હું કરશું કે થીટા ઇઝ ઇક્વલ ટુ શું આવશે
तो tan theta is equal to a upon b raised to 1 by 3. tan theta ની કિંમત મળી ગઈ આપણે a upon b raised to 1 by 3. હવે જો આપણે શું કરશું, tan theta ઉપરથી બે કિંમત કેમ કે દ્વિતીય વિકલનમાં કિંમત મૂકવી પડશે, પણ એક વસ્તુ જો a upon b raised to 1 by 3 ઉપરથી હું sin theta તથા cos theta ની કિંમત આપણે મેળવી લઈએ. તો અહીં આપણે ત્રિકોણ દોરીએ, આ થીટા ખૂણો હોય તો tan theta એટલે સામેની બાજુ કેટલી આવશે a raised to 1 by 3, ના છેદમાં પાછળની બાજુ b raised to 1 by 3. તો આમાં કેટલું થાય કરંટ અંડર રૂટમાં શું આવશે, બધા વર્ગોનો સરવાળો એટલે a raised to 2 by 3 plus b raised to 2 by 3 આવે. તેથી sin theta ની કિંમત કેટલી હોય તો કે સામેની બાજુના છેદમાં કરંટ એટલે a raised to 1 by 3 ના છેદમાં અંડર રૂટમાં a raised to 2 by 3 plus b raised to 2 by 3. અને cos theta ની કિંમત કેટલી થાય તો કે b raised to 1 by 3 પાછળની બાજુના છેદમાં કરંટ ના છેદમાં અંડર રૂટમાં a raised to 2 by 3 plus b raised to 2 by 3. તો હવે દ્વિતીય વિકલિત આપણી પાસે શું હતું, d સ્ક્વેર l upon d theta સ્ક્વેર. અહીં આપણી પાસે છે ને અહીંયા આપણે આમ લખી રહ્યા એ cosec ક્યુબ થીટા એટલે અહીંયા શું લખશું a cosec ક્યુબ થીટા એટલે શું આવશે તો કે cosec ક્યુબ થીટા પાયો sin ક્યુબ થીટા એટલે આપણે આમ લખાય તો sin ક્યુબ થીટા ની કિંમત શું આવે તો કે આનો વ્યસ્ત કરી નાખાય ને ઘન કરી નાખો વ્યસ્ત બરાબર એટલે cosec ક્યુબ થીટા ની કિંમત મળે. તો હવે હું આપણે લખશું આનો વ્યસ્ત કરીને ઘન કરવાનો તો હાલો તો હવે આપણે લખવાનું થશે a raised to 2 by 3 plus b raised to 2 by 3 નો કેટલો આવશે આનો ઘન ધનાત્મક ઘન એટલે 3 by 2 ના છેદમાં આનો ઘન એટલે કે શું આવે a પ્લસ a cosec theta into cot square theta એ એમને cosec theta એટલે શું આવશે તો કાનો વ્યસ્ત સીધો a અંડર રૂટમાં શું આવશે a raised to 2 by 3 plus b raised to 2 by 3 ના છેદમાં આવશે a raised to 1 by 3 into cot square theta cot એટલે cos ના છેદમાં sin એનો આપણે શું કરવાનો સ્ક્વેર cos ના છેદમાં sin બરાબર મેળવો એટલે કે શું આવશે b ના છેદમાં ઉડી જાય અને b raised to 1 by 3 ના છેદમાં શું આવતું a raised to 1 by 3 આવતું b raised to 1 by 3 ના છેદમાં a raised to 1 by 3 એનો શું આવશે સ્ક્વેર પ્લસ b sec cube theta sec cube એટલે તો કે 1 upon cos cube theta લખાય ને cos cube theta આપણે આના ઉપરથી મેળવીને એનો શું કરી નાખાય વ્યસ્ત એટલે sec cube theta ની કિંમત મળે તો આનો આપણે ઘન વ્યસ્ત કરી એટલે ઘન કરી તો એ b શું આવશે a raised to 2 by 3 plus b raised to 2 by 3 raised to કેટલા આવશે 3 by 2 આનો ઘન ના છેદમાં આનો ઘન એટલે શું આવશે b પ્લસ b sec theta એટલે શું આવશે તો કે અંડર રૂટમાં a raised to 2 by 3 plus b raised to 2 by 3 ના છેદમાં sec theta આપણે લખ્યું sec theta એટલે ના છેદમાં આવશે b raised to 1 by 3 into હાલો અહીંયા શું હતું tan square theta tan theta એટલે પેલા tan theta મેળવીએ એટલે b ના છેદમાં a raised to 1 by 3 ના છેદમાં b raised to 1 by 3 થાય તો એનો આપણે સ્ક્વેર કરો તો શું આવશે a raised to 1 by 3 ના છેદમાં b raised to 1 by 3 નો સ્ક્વેર એટલે અહીં તો e તો કેન્સલ તો શું આવ્યું a raised to 2 by 3 plus b raised to 2 by 3 raised to 3 by 2 plus અહીં તો આનો સ્ક્વેર કરો એટલે શું આવે અહીં છેદમાં a raised to 2 by 3 અને a raised to 1 by 3 એટલે a થાય એ આ ઉડી જાય એટલે શું હોય તો b raised to 2 by 3 into a raised to 2 by 3 plus b raised to 2 by 3 ની વર્ગ અહીં તો b
ના અહીંયા જો એનો સ્ક્વેર કરો એટલે b/2/3 b/1/3 એટલે કે બેનો ગુણાકાર b થાય એટલે અહીંયા કેન્સલ. હવે વધુ a/2/3 into a/2/3 plus b/2/3 ની ગુણાકાર. તો આ બધી બાજુની લંબાઈ છે a ને t. તો આ અને બધું પાછું પ્લસ માં આવ્યું છે એનો મતલબ કે આ ગ્રેટર ધેન 0 થાય. તો આપણે કહી શકાય કે દ્વિતીય વિકલિતની કિંમત કેવી છે? ગ્રેટર ધેન 0. તેથી tan theta is equal to a/b/1/3 આગળ કર્ણની લંબાઈ કેવી થતી હોય? ન્યૂનતમ મળે ને આપણને. કર્ણની લંબાઈ કેવી મળશે આપણને? ન્યૂનતમ મળતી હોય. મહત્તમની જગ્યાએ મિત્રો ન્યૂનતમ આવતું હોય અને ત્યારે મહત્તમ લંબાઈ કેવી હોય? નાની લંબાઈ મળશે. ન્યૂનતમ આમ છે રકમમાં આપણે સુધારો કરવાનો છે. પ્રિન્ટિંગ મિસ્ટેક છે તમારે ટેક્સ્ટ બુકમાં એ મહત્તમ નથી અને શું આપેલું હોવું જોઈએ? ન્યૂનતમ. તો આગળ કર્ણની લંબાઈ કેવી મળશે? ન્યૂનતમ મળતી હોય. હવે કર્ણની લંબાઈ હવે આપણે મેળવવાની છે કે આ સાબિત કરો. કર્ણ ન્યૂનતમ લંબાઈ છે કેટલી છે? a/2/3 + b/2/3 તો સાબિત કરવાનું છે. તો કર્ણની લંબાઈ આપણી પાસે શું સૂત્ર હતું? L = a cosec theta plus b sec theta. આવું હતું ને? આમાં કિંમત મૂકી દઈએ આપણે. a cosec theta એટલે શું લખાય? 1/sin એટલે એના છેદમાં sin theta plus b cosec sec theta એટલે b ના છેદમાં cos theta. એ sin theta ની કિંમત આવી છે. શું છે? a/1/3 into a/1/3 ના છેદમાં આવશે અંડર રૂટ. આપણે છેદો છેદ ઉપર લઈએ એટલે અંડર રૂટમાં શું આવશે? a/2/3 plus b/2/3 પ્લસ b ના છેદમાં cos theta. cos theta ને લખીએ b ના છેદમાં b/1/3 ના છેદમાં આવ્યા તો છેદો છેદ ને જશે ઉપર એટલે અંડર રૂટમાં a/2/3 plus b/2/3. જો કોમન નીકળે અંડર રૂટમાં a/2/3 plus b/2/3 તો હું વધ્યું એના છેદમાં a/1/3 plus b ના છેદમાં b/1/3. તો અંડર રૂટમાં a/2/3 plus b/2/3 તો a/1 - 1/3 એટલે 2/3 ના એ બેનો ભાગાકાર શું થાય? b/2/3. જો બેના આધાર સમાન આની ગુણાકાર છે આની ઉપર 1 તો ઘાતનો શું થઈ જાય? આધાર સમાન હોય તો ઘાતનો સરવાળો હશે. તો કેટલો મળશે આપણને સરવાળો? a/2/3 plus b/2/3 3/2 જે સાબિત થાય છે. આ આપણે સાબિત કરવાની હતી કર્ણની ન્યૂનતમ લંબાઈ કેટલી હોય? a/2/3 plus b/2/3 એટલે કે જે આપણે સાબિત કરેલી છે. આ આપણો દાખલો હતો. આખા ચેપ્ટરમાં સૌથી લોંગ એક્ઝામ્પલ આ છે એટલે વ્યવસ્થિત ધ્યાન દઈને શીખવાનું છે. આપણે પહેલા કર્ણની લંબાઈ આપણે L = AP + PB એના ઉપર પછી આપણે કાટકોણ ત્રિકોણ કાપી લીધો. એટલો આ ત્રિકોણ કાપીને આપણે sin θ અને cos θ લીધું એટલે AP અને PB ની કિંમત કરી. તો કર્ણની લંબાઈ L હતી AP + PB એટલે બે કિંમત આમાં મૂકી દીધી. પ્રથમ વિકલિત વિરુદ્ધ દ્વિતીય મળ્યું. પછી પ્રથમ વિકલિતની કિંમત 0 લીધી એટલે બીજી મળ્યું tan θ = a/b/1/3. આ tan θ ઉપર તમે sin θ અને cos θ ની કિંમત ગોતી કેમ કે આપણે દ્વિતીય વિકલિતમાં મૂકવાની જરૂર પડશે. આ બે કિંમતને આપણે દ્વિતીય વિકલિતમાં મૂકી એટલે કર્ણની લંબાઈ કેવી મળી? તો કે જો a અને b બધું કેવું છે? તો કે લંબાઈ છે a અને b તો ધન જ હોય અને પાછો બધાયનો સરવાળો હોય એટલે એ કિંમત કેવી થાય? 0 થી મોટી થાય. એટલે કે કહી શકાય કે tan θ = a/b/1/3 આગળ કર્ણની લંબાઈ કેવી મળે? ન્યૂનતમ. તો આજે આપણે સાબિત કરવાનું હતું કે કર્ણની ન્યૂનતમ લંબાઈ આ a/2/3 plus b/2/3 3/2 છે એવું સાબિત કરો. તો કર્ણની લંબાઈ
લંબાઈ n માં આપણે કિંમત મૂકી દીધી sin અને cos ની, એટલે કર્ણની લંબાઈ આપણે સાબિત થઈ ગઈ. આ રીતના આપણે સાબિત કરવાનું હતું. અને ટેક્સ્ટ બુકમાં તમારે જે આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે આમાં તમને નવી બુકમાં એક કર્ણની મહત્તમ લંબાઈ આપી છે, જ્યારે જૂની બુક હતી એમાં ન્યૂનતમ લંબાઈ આપેલી હતી. અને મહત્તમ લંબાઈ ક્યારેય તમે કર્ણને મેળવી શકો નહીં. શું કામ ના મેળવી શકાય? તો કે કર્ણની મહત્તમ લંબાઈમાં શું થશે કે અહીંયા આપણે જો આ બધું બાજુના માપ છે ને એ બધું પાછું સરવાળામાં આપેલું છે, તો હંમેશા કેવું થશે? ગ્રેટર ધેન 0 છે. અને આપણે શીખી ગયા કે દ્વિતીય વિકલિત હોય એની કિંમત ગ્રેટર ધેન 0 મળતી હોય તો આપણે શું કહી શકાય કે યા એની લંબાઈ કેવી મળતી હોય? ન્યૂનતમ થતી હોય, મહત્તમ થાય નહીં. બરોબર? ખાસ ધ્યાનમાં લેવાનું. કર્ણની લંબાઈ કેવી પડશે? ન્યૂનતમ. અને જે ટેક્સ્ટ બુક છે એમાં સુધારી લેવાનું, મહત્તમની જગ્યાએ શું કરી નાખવાનું થશે? ન્યૂનતમ કરવાનું થશે. આજે આપણે ડેઈલી ટેસ્ટમાં આ બે દાખલાનો વર્ગ કરશું, દાખલા નંબર 11 અને 12. તો આજની આપણી ડેઈલી ટેસ્ટ હશે એક્સરસાઇઝ 6 ના એક્ઝામ્પલ નંબર 11 તથા 12. અને ખાસ ધ્યાનમાં લેવું મિત્રો, આ બધા જ દાખલા જે છે પૂર્વ પ્રશ્નો વિકલિતના ઉપયોગો 100% ગેરંટીથી 4 માર્કના આ બધા દાખલા પૂછાશે. ખાસ ધ્યાનમાં લેવું. અને દર વર્ષે પરીક્ષામાં આ ટાઈપના દાખલા પૂછાય છે, તો વ્યવસ્થિત પ્રેક્ટિસ કરવી 4-5 વખત ગણીને. બાકી હાવ આ બધા પૂર્વ પ્રશ્નો છે એ હેલા છે. પેલા તો આપણે મૂળ વિધેય બનાવતા આવડતું, જે બની જાય પછી તો આપણે હાવ સિમ્પલ વસ્તુ છે, સામાન્ય વસ્તુ આવડતી આગળ વધી શકે. પ્રથમ વિકલિત, દ્વિતીય વિકલિત, પ્રથમ વિકલિતની કિંમત 0 ધારીને આપણે બીજ મેળવી, એ બીજને દ્વિતીય વિકલિતમાં મૂકીને આપણે નક્કી કરીએ કે મહત્તમ થાય કે ન્યૂનતમ થાય, અને પછી આપણે જે રકમમાં માંગ્યું હોય એ પ્રમાણે મેળવી લેવાનું. તો એના માટે આપણે આખી પ્રોસેસ છે એ પહેલા વ્યવસ્થિત આવડતી હોવી જોઈએ.